ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવા આજના દિવસની શરૂઆત પ્રભુના વચનથી અને મનનથી કરીએ. જો બોલવે ઉતાવળો માણસ તારા જોવામાં આવે તો તારે જાણવું કે તેના કરતાં કોઈ મૂર્ખ વિશે વધારે આશા રાખી શકાય. નીતિવચનોનું પુસ્તક તેનો 29મો અધ્યાય અને તેની 20મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવવંતા મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. બોલવે ઉતાવળો માણસ જે કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર આવ દેખા ન તાવ બસ તૂટી જ પડે છે, એવા ઉતાવળિયા માણસ વિશે જુઓ વચન શું કહે છે. જે મૂર્ખ વિશે આપણે ઘણું બધું અત્યાર સુધી પ્રભુના વચનોમાંથી જ જોઈ ચૂક્યા છે. એ મૂર્ખની મૂર્ખતા છતાં કદાચ તેની પાસે આશા રાખવામાં આવે, કિંતુ બોલવામાં ઉતાવળા માણસ માટે વચન કહે છે કે જો એ બોલવામાં ઉતાવળો માણસ તારા જોવામાં આવે તો તારે જાણવું કે તેના કરતાં કોઈ મૂર્ખ વિશે વધારે આશા રાખી શકાય. કારણ કે તેનું પરિણામ અને તેની અસર શું આવી શકે તે પણ આપણને વચનોમાં બતાવવામાં આવ્યું છે, બતાવી જ દીધું છે. ઉતાવળિયો માણસ ઉતાવળમાં બધું બાફી મારે છે ને ન બોલવાનું બોલી નાખે છે. જલ્દી જવાબ આપવામાં અને બોલવાના મોહમાં કોઈ પણ દાવા દલીલ વાદ વિવાદમાં તે જલ્દી ઉતરી પડે છે, કૂદી પડે છે. આપણે આપણી સમજણમાં કહીએ છીએ કે ચાલતી ગાડીમાં ચડી જાય છે. એ જલ્દી વિવાદમાં દાવામાં અને દલીલમાં ઉતરી પડે છે અને આખરે, કારણ કે સમજણ વગર છે, વિચાર્યા વગર છે, ઉતાવળમાં બોલેલું છે અને માટે આખરે શરમાવું પડે છે અને ઝંખવાણા થવું પડે છે. જો વચન એ માટે 25મા અધ્યાયની 8મી કલમમાં કહે છે કે દાવામાં જલ્દી ઉતરી ન પડ, રખાઈને આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે ત્યારે શું કરવું તે તને સૂઝે નહીં. અને એટલે બોલવું, શું બોલવું, ક્યારે બોલવું, કેવું બોલવું, કોની આગળ બોલવું વગેરે બાબત ધ્યાન રાખવામાં અને સમજવામાં શાણપણ છે. અમથું જ જ્ઞાની, બુદ્ધિશાળી વગેરે કહેવામાં નથી આવ્યું અને સાથે સાથે મૂર્ખ પણ કહેવામાં નથી આવ્યું. બાકી બોલવું ખરાબ નથી, બલકે વચન તો એમ કહે છે 22મા અધ્યાયની 11મી કલમ જો તમે જુઓ તો ત્યાં બહુ સરસ લખવામાં આવ્યું છે કે જે હૃદયની શુદ્ધતા ચાહે છે તેની બોલવાની છટાને લીધે રાજા તેનો મિત્ર થશે. બોલવાનું ખરાબ નથી, પણ ક્યાં બોલવું, શું બોલવું, ક્યારે બોલવું એ એના પર નિર્ભર છે. એને જ્ઞાની અથવા તો મૂર્ખ ઠેરવી શકે છે. ફરીથી 22મા અધ્યાયની 11મી કલમ, જે હૃદયની શુદ્ધતા ચાહે છે તેની બોલવાની છટાને લીધે રાજા તેનો મિત્ર થશે. અને એ જ નીતિવચનના પુસ્તકમાં જ 21મા અધ્યાયની 28મી કલમ તમે જોશો તો ત્યાં પણ લખ્યું છે કે જૂઠો સાક્ષી નાશ પામશે, પણ જે માણસ સાંભળ્યા પ્રમાણે બોલશે તેની સાક્ષી ટકી રહેશે. વળી 13મા અધ્યાયની 3જી કલમ, જેના વિશે પણ આપણે જોઈ ચૂક્યા છે, બહુ સરસ લખે છે. પોતાનું મોઢું સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પણ પહોળા મોઢાથી બોલનારનો વિનાશ થાય છે. એટલે બોલવામાં ફેર છે.
ફરીથી એની જ વાત, ક્યાં બોલવું, કેવું બોલવું, શું બોલવું, ક્યારે બોલવું, કોની આગળ બોલો છો, ધ્યાન રાખવું. ઉતાવળમાં કૂદી નહીં પડવું, વાદ વિવાદમાં તૂટી નહીં પડવું, કારણ કે વચન કહે છે એ પ્રમાણે ઝંખવાણા થવું પડશે. અને માટે બોલવું પણ સમજી વિચારીને, અને વચન કહે છે એ પ્રમાણે પ્રસંગને અનુરૂપ વખતસર બોલેલું, જેનાથી માણસને આનંદ થાય, નહીં કે કજિયા, કંકાસ અને લડાઈ ઝઘડા, અને એ આખરે હાડકાં ભાંગવામાં પરિણમે. આ મોઢું, જીભ, હોઠને દાબમાં ન રાખીએ તો તે ન કેવળ આપણું પોતાનું પણ બીજા કેટલાયનું જીવન, ઘર, સંસાર, કુટુંબ સળગાવે છે ને વિનાશ વેરી પાયમાલી નોતરે છે અથવા તો પાયમાલ કરે છે. ફરીથી એ વાત યાદ અપાવું કે બોલીને બગાડવા કરતાં બોલ્યા વગર કરીને બતાવવું. પ્રભુ આ બધી બાબતો સમજવા આપણા સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. મહાન અને ગૌરવી અમારા ઈશ્વર, પ્રેમાળ પિતા, અમને બોલવા માટે સમજણ આપો. અમને મોઢું, જીભ, હોઠ આપો, જેનાથી સ્તુતિ થાય અને આશીર્વાદ જ ઉછરે, સાપ નહીં. અમને સમજી વિચારીને પ્રસંગને અનુરૂપ અને વખતસર બોલવા સમજણ આપો, જેથી ઉતાવળમાં અમે કંઈક વેતરી ન નાખીએ, જેથી અમને પોતાને અને બીજાને પણ કંઈક નુકસાન ન થાય. કૃપા કરી અમારા મોઢું, જીભ, હોઠ પર અંકુશ રાખવા અને સારું, ઉચિત, લાભકારી, આનંદકારક બોલવા કૃપા કરીને અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.